હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. આજે મારા હાથમાં છે 5 મિનિટની આ રેત ગાડી. તો મારી પાસે વધારે ટાઈમ નથી, જસ્ટ બિકોઝ મારે અત્યારે જોબમાં જવાનું છે અને મારો ટાર્ગેટ હતો કે 5 મિનિટની અંદર ગમે તેમ વિડીયો બનાવી જ દઉં. તો ચાલો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ટાઈમ સ્ટાર્ટ કરી દઈએ. યસ. તો મારે આજે તમને વાત કરવી છે કે ભાઈ લાસ્ટ વિડીયોની અંદર પહેલાં કહી દઉં કે આ વિડીયોની અંદર હું કાંઈ પણ ગોટાળો કરીશ તો હું રીટેક નથી લેવાનો, કેમ કે મારી પાસે બહુ લિમિટેડ ટાઈમ છે. આ ટાઈમ ન બગાડ્યા સિવાય ડાયરેક્ટ પોઈન્ટ ઉપર વાત કરીએ કે લાસ્ટ મેં વિડીયો મૂક્યો હતો હું જ્યારે ખેતરમાં ગયો હતો. તો એ ખેતરની અંદર વિડીયો તમારો રિસ્પોન્સ બહુ જોરદાર હતો, ઘણી બધી કોમેન્ટ હતી અને ઘણા બધા ક્વેશ્ચન પણ તમે કર્યા હતા. તો મને એવો વિચાર આવ્યો કે એક એવી સિરીઝ બનાવી કે જેની અંદર તમારા બધા કોમેન્ટના ક્વેશ્ચનના આન્સર આપીએ. અમે તમારા બધાના ખાસ મોસ્ટ કોમન આસ્ક ક્વેશ્ચન હોય તો એ બધા હતા કે ભાઈ કેનેડાની અંદર 1 એકરનો ભાવ કેટલો હોય, પછી કેનેડા ખેતી કરવા માટે આવવું હોય તો કેવી ટાઈપની પ્રોસેસ હોય, પછી અમુક લોકો કીધું કેનેડામાં ભાગ્યું કરવું હોય તો કહેજો. પછી આપણે કોઈ ફાર્મર સાથે ચર્ચા કરવાનું પણ કોકે સલાહ સૂચન આપ્યું હતું. રેન્ટ માટેની પ્રોસેસ ને એગ્રીકલ્ચર કેનેડામાં કેવું છે. તો આવી બધી વસ્તુ તમારે બધા કોમેન્ટમાં પૂછી હતી. તો મને વિચાર આવે છે કે ભાઈ જે નેક્સ્ટ વિડીયો હવે આવશે એ વિડીયોની અંદર તમારા જ બધા ક્વેશ્ચનનો હું આન્સર આપીશ. અને આ તો મેં થોડાક જ ક્વેશ્ચન લીધા છે, એના સિવાય તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હોય તમે બિનતાસ કોમેન્ટ સેક્શનની અંદર લખી નાખજો. તો હું એ બધા આન્સર તમને આપીશ કે કેનેડાની અંદર એક્ઝેક્ટલી ખેતીના રિલેટેડ તમારા કયા ક્વેશ્ચન છે. બીજું મારે તમને એ પૂછવું છે કે તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય, મતલબ તમારે કેવી ટાઈપના વિડીયો જોવા છે, આવા ખેતીવાળા કે ભાઈ કેનેડાની અંદર ખેતી કેવી રીતે થાય છે એ, કે પછી પર્સનલ વ્લોગ કે ભાઈ હું જોબમાં શું કરું છું, કઈ જગ્યાએ રહું છું, કેવી રીતે અહીંયા આવ્યો તો, તમારે કેવી રીતે કેનેડાની અંદર આવવું જોઈએ, કે પછી કેનેડામાં અત્યારે અહીંયા વાતાવરણ કેવું છે, કેનેડાની અંદર બસ સિસ્ટમ કેવી છે, કેનેડાની અંદર જમવાની સિસ્ટમ કેવી છે, લોકો એક ટાઈમ જમે ન જમે, પછી પાડોશીમાં કોણ રહે છે, કે તમારે શું જોવું છે. બેઝિકલી તમે એ કોમેન્ટ કરીને લખજો તો નેક્સ્ટ વિડીયોની અંદર બેઝિકલી આ ખેતીવાળું આવશે. અને એના સિવાય તમારે જે કંઈ કોમેન્ટ છે એ પણ બધું એડ કરીને એક સિરીઝની શરૂઆત કરીશ. હવે બીજી એક વસ્તુ એ કહેવાની છે કે આ વિડીયો બનાવવા માટે ખાસ કરીને જે હું સિરીઝ બનાવીશ આવતી, એના કદાચ 2 કે 3 વિડીયો હશે બેઝડ ઓન યોર કોમેન્ટ્સ. તો એમાં ટાઈમ તો લાગશે, ઓફકોર્સ મારી મહેનત લાગશે અને તમારી પણ મહેનત લાગશે. તમારી મહેનત કેવી રીતે છે એ હું તમને કહી દઉં કે તમારે બેઝિકલી આ વિડીયોની અંદર છે ને કોમેન્ટ કરવામાં ટાઈમ તો લાગશે જ, પ્લસ તમારે આ લાઇક કરવાની છે. ઘણી બધી લાઇકથી મને મોટિવેશન મળશે અને તમારા ક્વેશ્ચનના આન્સર આપવા માટે મને વધારે જુસ્સો અને જુનૂન ચડશે. તો ચાલો ફટાફટ તમે પણ લાગી પડો લાઇક કરવા માટે આ વિડીયોને. અને તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હોય કેનેડા રિલેટેડ, કેનેડાની અંદર સ્ટડી, કેનેડાની અંદર ખેતી, કેનેડાના PR, વર્ક પરમિટ, કંઈ પણ, કે પછી મારી પર્સનલ લાઈફ કે ભાઈ મારી કેવી જોબ છે કે વોટ એવર, બસ હજી આપણે ટાઈમ બાકી છે. બટ હવે વધારે વાત નથી કરવી, કેમ કે ઓલરેડી હું જોબ માટે અત્યારે મોડું થઈ ગયું છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ઉપર વધારે લાઈક કોમેન્ટ કરો એટલે આગળનો વિડીયો ફટાફટ આવે. જય સ્વામિનારાયણ.